હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ઇંગ્લિશમાં ક્વેશ્ચન 5નો એ લઈશું. એમાં શું કહે છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. તો બ્રેકેટમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, મેં સાચા જવાબની નીચે અંડરલાઇન કરેલી છે. તો પહેલો છે અ હેન, તો આવશે. બ્લેન્ક્સ છે તો કે નેવર આવશે. પછી પાછું બીજું બ્લેન્ક્સ છે તો ગીવ્સ આવશે. તો કે અ હેન નેવર ગીવ્સ બર્થ ટુ યંગ વન્સ. ઇટ પાછી બ્લેન્ક આવી તો ત્યાં આવશે ઓલવેઝ. પાછી બ્લેન્ક આવી તો કે લેઝ આવશે. પછી ઇગ્સ આવશે. ઓકે, એટલે કે ઇટ ઓલવેઝ લેઝ ઇગ્સ. એ રીતે સેકન્ડ લઈશું. એમાં શું કહે છે? ધ સન્સ બ્લેન્ક છે તો અહીંયા આવશે ઓલવેઝ, તો બનશે ધ સન્સ ઓલવેઝ. પછી બીજી બ્લેન્ક આવી ત્યાં આવશે રાઇઝીસ, તો કે રાઇઝીસ ઇન ધ ઈસ્ટ. એ રીતે વાક્ય બનશે. ત્રીજું વાક્ય લઈશું. એમાં કહે છે ધ અર્થ બ્લેન્ક, તો બ્લેન્કની અંદર આવશે ઓલવેઝ. પછી વાક્ય બનશે તો કે ધ અર્થ ઓલવેઝ. પછી પાછી બીજી બ્લેન્ક આવી તો બ્લેન્કની અંદર આવશે ગોઝ, તો વાક્ય બનશે ધ અર્થ ઓલવેઝ ગોઝ રાઉન્ડ ધ સન. ફોર્થ લઈશું તો કે છે ધ ટર્ટલ બ્લેન્ક્સ, તો બ્લેન્ક્સની અંદર આવશે લાઇવ્સ. ઓકે, તો વાક્ય બનશે અ ટર્ટલ લાઇવ્સ ઇન વોટર. બટ પાછી બ્લેન્ક આવી તો બ્લેન્કની અંદર આવશે સમટાઈમ્સ, તો બનશે બટ સમટાઈમ્સ ઇટ ઇઝ સીન ઓન લેન્ડ ઓલ્સો. ક્વેશ્ચન 5 લઈશું. તેમાં કહે છે ચિલ્ડ્રન બ્લેન્ક, તો બ્લેન્ક છે તે કણ આવશે નેવર, તો વાક્ય બનશે ચિલ્ડ્રન નેવર. પછી બીજી બ્લેન્ક આવી તો બીજા બ્લેન્કમાં આવશે લાઇક, તો બનશે વાક્ય લાઇક ટુ સીટ ઇન ધ હાઉસ. ઓકે, પછી લઈશું છઠ્ઠા નંબરનું. તો છઠ્ઠા નંબરનું શું કહે છે? તો કે ધ સન બ્લેન્ક, તો બ્લેન્કમાં આવશે ઓલવેઝ, તો વાક્ય બનશે ધ સન ઓલવેઝ. પછી બીજી બ્લેન્ક આવી તો બીજી બ્લેન્કમાં આવશે સેટ્સ, તો વાક્ય બનશે શું કે સેટ્સ ઇન ધ વેસ્ટ. વાક્ય સાતમું લઈશું. એમાં શું કહે છે? બ્લેન્ક્સ વી, તો બ્લેન્ક્સમાં આવશે સમટાઈમ્સ, તો કે સમટાઈમ્સ વી બ્લેન્ક, તો બ્લેન્કમાં આવશે સી. પછી વાક્ય બનશે તો કે સમટાઈમ્સ વી સી ધ રેનબો ઇન ધ સ્કાય. આઠમું લઈશું. તેમાં કહે છે ધ મૂન બ્લેન્ક, તો બ્લેન્કમાં આવશે ઓલવેઝ. પછી બીજી બ્લેન્ક, તો બીજી બ્લેન્કમાં આવશે સાઇન્સ, તો વાક્ય બનશે ધ મૂન ઓલવેઝ શાઇન્સ એટ નાઇટ. રીતે વાક્ય બનશે. હવે આપણે ક્વેશ્ચન 5નો બી લઈશું. એમાં શું કહે છે? રાઇટ ધ સેન્ટેન્સ એઝ શો ઇન ધ એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ તમને આપેલું છે, એ રીતે વાક્ય બનાવવાનું છે. તો મેં સીધા વાક્ય જ લખેલા છે વિદ્યાર્થી મિત્રો, તો હું વાંચું છું. તો ફર્સ્ટ છે આઈ ગો ટુ સ્કૂલ બાય બસ, તો તમને બ્રેકેટમાં સ્કૂટર આપેલું છે, તો આપણે એનું વાક્ય બનાવીશું. તો કે આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ ઓન સ્કૂટર. સેકન્ડ છે તો કે ધ બોયઝ પ્લે ફૂટબોલ, તો બ્રેકેટમાં તમને આપેલું છે ક્રિકેટ, તો આ આન્સર આવશે તો કે ધ બોયઝ ડુ નોટ પ્લે ક્રિકેટ. ઓકે, બ્રેકેટમાં આપેલું છે તેનો ઉપયોગ કરીને આપણે નકાર વાક્ય બનાવવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. તો હવે ત્રીજો લઈશું. એમાં કહે છે લીના લાઇક્સ ટુ ડાન્સ, તો બ્રેકેટમાં આપેલું છે સિંગ, તેનું બનાવીશું તો કે લીના ડઝ નોટ લાઇક સિંગ. વાક્ય ચોથું લઈશું. એમાં ક્યાં છે આઈ બ્રશ માય ટીથ ઇન ધ મોર્નિંગ, બ્રેકેટમાં છે એટ નાઇટ. ચલો આપણે એનું નકારમાં વાક્ય બનાવીશું, તો બનશે આન્સરમાં આઈ ડુ નોટ બ્રશ માય ટીથ એટ નાઇટ. ક્વેશ્ચન 5 લઈશું. એમાં ક્યાં છે જતીન હેલ્પ્સ મી, બ્રેકેટમાં છે માય ફ્રેન્ડ, તો એનો આપણે આન્સરમાં નકારમાં વાક્ય બનાવીશું. આન્સરમાં તો આવશે જતીન ડઝ નોટ હેલ્પ માય ફ્રેન્ડ. ક્વેશ્ચન 6 લઈશું. એમાં છે ધે ક્લીન ધ હાઉસ, બ્રેકેટમાં છે ગાર્ડન, તો ચલો હવે એનું નકારમાં વાક્ય બનાવીશું. તો બનશે ધે ડુ નોટ ક્લીન ધ ગાર્ડન. ક્વેશ્ચન 7 લઈશું. એમાં છે વી ડેકોરેટ ધ હોલ, તો બ્રેકેટમાં છે ક્લાસરૂમ, તો ચલો હવે આના નકારમાં વાક્ય બનાવીશું. તો કે વી ડુ નોટ ડેકોરેટ ધ ક્લાસરૂમ. ક્વેશ્ચન 8 છે તો કે મિસિસ વેસ ટીચીસ અસ ઇંગ્લિશ, બ્રેકેટમાં છે ગુજરાતી, તો ચલો હવે એનો ગુજરાતીનો ઉપયોગ કરીને નકારમાં વાક્ય બનાવીશું. તો બનશે મિસિસ વેસ ડઝ નોટ ટીચ અસ ગુજરાતી. ક્વેશ્ચન 9 લઈશું. એમાં છે કે છે આકાશ રાઇટ્સ પોએમ્સ, તો બ્રેકેટમાં છે એસે, ચલો આપણે આન્સર નકારમાં બનાવીશું. તો બનશે આકાશ ડઝ નોટ રાઇટ એસે.
હવે વાક્ય 10મું લઈશું. એમાં કહે છે સોહમ મેક્સ ટી ફોર અઝ. તો બ્રેકેટમાં શું છે? કોફી છે. ચલો આપણે કોફીનો ઉપયોગ કરીને નકારમાં વાક્ય બનાવીશું. તો બનશે સોહમ ડઝ નોટ મેક કોફી. એ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે નકારમાં વાક્ય તમને જે બ્રેકેટમાં આપેલું હોય એ બ્રેકેટનો ઉપયોગ કરીને આપણે નકારમાં વાક્ય બનાવવાના રહેશે. તમને હકારમાં આપેલા આપણે નકારમાં બનાવી નાખવાના રહેશે. દરેક વાક્ય વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પરીક્ષામાં પૂછાય તો આ રીતે તમારે લખી નાખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.